નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ રાજ્યમાં અંગ દચાડતી ગરમી યથાવત 3 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું. સૌથી વધુ વલ્લભ વિદ્યાનગરમાં 42.7 ડિગ્રી તાપમાન. સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. 9 થી 11 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરાઈ. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની સંભાવનાઓ. હવામાન વિભાગના કહેવા મુજબ હાલ આ વરસાદ પ્રી મોન્સૂનનો વરસાદ છે. 10 જૂન સુધી મહારાષ્ટ્રમાં ચોમાસું આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 18 થી 20 જૂન મુંબઈમાં ભારે વરસાદ થશે. 12 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે. મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 1 થી 2 ઇંચ વરસાદ રહેશે. ગુજરાતમાં 27 દિવસ બાદ ચોમાસામાં બ્રેક આવશે. ખેલૈયાઓ માટે નિરાશાજનક સમાચાર. અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદની આગાહી કરી. તેમના મતે નવરાત્રિમાં પડશે વરસાદ. ચારધામમાં દર્શન કરવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. ઉત્તરાખંડમાં અત્યાર સુધી 7,10,000 શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા. 28 દિવસમાં બાબાના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ કેદારનાથ ગયા. આજે એનડીએના સાથી પક્ષોની સંસદીય દળની બેઠકમાં એનડીએમાંથી ચૂંટાયેલા તમામ સાંસદો ઉપસ્થિત રહેશે. મોદી સરકારની નવી કેબિનેટમાં મહારાષ્ટ્રમાંથી 5 થી 6 ચહેરાઓને સામેલ કરવાની ચર્ચા. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ પક્ષો માટે દર 5 સાંસદો માટે એક કેબિનેટ મંત્રી પદની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી. શિવસેના શિંદે જૂથ એક કેબિનેટ મંત્રી અને એક રાજ્ય મંત્રી પદની માંગ કરી. એનસીપી અજીત જૂથ પણ કેબિનેટ પદની માંગ કરી શકે. એનડીએ સરકાર પ્રત્યે મરાઠાઓની નારાજગી ઘટાડવા માટે મરાઠા સમુદાયમાંથી મંત્રી બનાવી શકાય. નરેન્દ્ર મોદી 9 જૂને સાંજે 6 વાગે વડાપ્રધાન પદના શપથ લે તેવી શક્યતા. મોદી 3.0ની શપથ ગ્રહણની તૈયારીઓ તેજ. અનેક દેશોના વડાઓને મોકલાયું શપથ સમારોહનું આમંત્રણ. 75 દેશોએ વડાપ્રધાન મોદીને પાઠવ્યા અભિનંદન. શપથ સમારોહ માટે ભૂતાન, શ્રીલંકા, નેપાળના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું. નેપાળ, બાંગ્લાદેશ, મોરિશિયસના નેતાઓને પણ આમંત્રણ. મહારાષ્ટ્રના રાજકારણમાં ભડકાના ભણકારા. એનસીપીના 10 થી 15 ધારાસભ્યોએ શરદ પવારનો સંપર્ક કર્યો. લોકસભાની ચૂંટણીમાં એનસીપીનું ખરાબ પ્રદર્શન રહ્યું. એનસીપીને માત્ર એક જ બેઠક મળી છે. એનસીપી શરદ પવાર જૂથે 7 બેઠક પર વિજય મેળવ્યો. ચિરાગ પાસવાને કેન્દ્રીય કેબિનેટમાં 2 થી 3 પદની માંગના સમાચારને ફગાવી દીધા. કહ્યું કે મેં આવી કોઈ જ માંગ કરી નથી. કેબિનેટમાં કોની નિમણૂક કરવી અને કોને ન કરવી તે નક્કી કરવાનો વિશિષ્ટ અધિકાર ફક્ત વડાપ્રધાનને છે. લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાજકારણ ગરમાયું. ઉત્તર પ્રદેશ ભાજપ સંગઠનમાં થઈ શકે છે ફેરફાર. હારના કારણ તપાસવા મોવડી મંડળ સક્રિય થયું છે. મોવડી મંડળ દ્વારા હાર પાછળના કારણોની તપાસ કરવામાં આવશે. જૂથવાદથી ભાજપને ચૂંટણીમાં મોટું નુકસાન થયું. 2019 કરતાં અડધી બેઠકો જ ભાજપને મળી. 2019માં ભાજપને 63 બેઠકો મળી હતી. 2024માં ભાજપને માત્ર 33 બેઠક મળી. રાહુલ ગાંધીએ શેરબજારમાં કૌભાંડના આક્ષેપ લગાવ્યા. કહ્યું ભાજપના નેતાઓ કહેતા હતા કે 4 જૂન પહેલા માર્કેટ અપ રહેશે. 4 જૂન પહેલા શેર ખરીદી લેવાની વાત નેતાઓ કરતા હતા. 1 જૂને સ્ટોક માર્કેટ તમામ રેકોર્ડ તોડી નાખે છે અને 4 જૂને શેર બજાર ધડામ દઈને તૂટે છે. ગૃહમંત્રી અને નાણામંત્રીએ પણ શેર ખરીદવાની અપીલ કરી હતી. સરકારે શેરબજારને લઈને ભ્રમ ફેલાવ્યો. રોકાણકારોનું 30 લાખ કરોડનું નુકસાન થયું છે. વિદેશી રોકાણકારોએ મોટી સંખ્યામાં રોકાણ કર્યું. દેશના 5 કરોડ રોકાણકારોને શેર ખરીદવાનું કેમ કહેવાયું? 3 જૂને શેરબજારમાં ઉછાળો આવ્યો અને 4 જૂને કડાકો થયો. આ સ્ટોક માર્કેટના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ. પાર્લામેન્ટરી કમિટીની તપાસ માટેની માંગ કરીએ છીએ. શેરબજાર મુદ્દે રાહુલ ગાંધીએ ભાજપ પર કરેલા આક્ષેપ પર પિયુષ ગોયલે જવાબ આપ્યો. કહ્યું અમારા નેતાઓ પર કરેલા વાહિયાત આક્ષેપો સ્પષ્ટપણે દર્શાવે છે કે રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષની હારની નિરાશામાંથી સાજા થયા નથી. હવે રાહુલ ગાંધી માર્કેટના રોકાણકારોને પણ ગેરમાર્ગે દોરવાનું કાવતરું કરી રહ્યા છે. પિયુષ ગોયલે સ્પષ્ટતા કરતા કહ્યું કે મોટી ઇવેન્ટના સમયે શેરબજારમાં ઉતાર ચઢાવ આવતા હોય છે. છેલ્લા 10 વર્ષમાં માર્કેટ કેપ 400 લાખ કરોડને પાર પહોંચ્યું છે. ભારતના બજારનું દુનિયામાં સન્માન છે.
પિયુષ ગોયલે વધુમાં કહ્યું કે મોદી સરકારમાં પીએસયુના શેર્સ પણ 4 ગણા વધ્યા. એક્ઝિટ પોલના દિવસે વિદેશીઓએ શેર ખરીદ્યા અને પરિણામના દિવસે ભારતીયોને એનો સીધો ફાયદો મળ્યો. દેશની જનતાને રાહુલ ગાંધીને ભરોસો નથી. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ ભાજપના સાંસદો સંપર્કમાં હોવાનો દાવો કર્યો. સૂત્રોની માહિતી મુજબ ભાજપના ઘણા સાંસદો અને ધારાસભ્યો ટીએમસીના મવડી મંડળના સંપર્કમાં છે. આગામી સપ્તાહમાં પાર્ટી આ અંગે નિર્ણય લઈ શકે છે. ઇન્ડિયા ગઠબંધન વતી રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બની શકે છે. કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે. 8 જૂને કોંગ્રેસની CWCની બેઠક. નવી સરકારની ફોર્મ્યુલા પર દિલ્હીમાં બેઠક. પૂર્ણ બહુમત ન મળતા મંત્રી પદને લઈ બેઠકમાં ચર્ચા કરાઈ. ભાજપના મંત્રીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. ગુજરાતમાંથી કેન્દ્રમાં મંત્રીઓની સંખ્યા પણ ઘટશે. સૂત્રો મુજબ જેપી નડ્ડાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. અમિત શાહ, એસ જયશંકરને કેબિનેટમાં સ્થાન નક્કી. સાથે જ સૂત્રો મુજબ મનસુખ માંડવિયા કેબિનેટમાં યથાવત રહી શકે છે. પુરુષોત્તમ રૂપાલા મંત્રીમંડળમાં યથાવત રખાઈ શકે છે. ગુજરાત ભાજપના ચૂંટાયેલા સાંસદો દિલ્હીમાં. લોકસભામાંથી સાંસદનું આઈડી કાર્ડ લઈ રજીસ્ટ્રેશન કરાવે. નરેન્દ્ર મોદીની શપથવિધિ બાદ ગુજરાતની ભાજપ સરકારમાં મોટા ઉલટફેરની સંભાવનાઓ. અનેક મંત્રીઓની ખુરશી ખતરામાં લેવાઈ શકે છે અને મોટા નિર્ણય લેવાઈ શકે છે. 3 સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં પણ આવી શકે છે. ગુજરાતમાં ભાજપના નબળા પરફોર્મન્સથી પડી ફાડ. 3 મંત્રીઓના ગઢમાં કોંગ્રેસ ગાબડું પાડવામાં સક્ષમ રહી. રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી હળપતિના ગઢમાં ભાજપની લીડ ઓછી થઈ. રાજ્યમંત્રી કુંવરજી હળપતિના ઘર આંગણે નબળો દેખાવ. સિદ્ધપુરમાં ભાજપને લીડ ન મળતા ઉઠી રહ્યા છે અનેક સવાલ. પાટણમાં ભાજપને જીતવા નાકે દમ આવી ગયો. કુંવરજી હળપતિના ગઢમાં 18,000 મતોનું નુકસાન થયું. રાઘવજી પટેલના ગઢમાં પણ ભાજપને 33,000 મતનું ગાબડું પડ્યું. 3 સિનિયર મંત્રીઓની ખુરશી ખતરામાં હોવાની સંભાવના. લોકસભા સાથે યોજાયેલી પેટા ચૂંટણીમાં જીતેલા 2 ધારાસભ્ય બની શકે છે મંત્રી. કોઈ એક ધારાસભ્યને મળશે કેબિનેટ ખાતું. ભાજપના સંગઠનમાં પણ મોટા ફેરબદલની શક્યતા. પાર્ટી વિરુદ્ધ કામ કરનાર ભાજપના નેતાઓ સામે પણ કાર્યવાહી થશે. પાલિકા અને પંચાયતોની ચૂંટણી પહેલા સંગઠનમાં નવી જવાબદારીઓ અપાશે. કોંગ્રેસની સિસ્ટમ સામે ગેનીબેન ઠાકોરે ઉભા કર્યા સવાલ. ભાજપની સરખામણીએ કોંગ્રેસની સિસ્ટમમાં ઘણો અભાવ. ઉમેદવાર પોતાના દમ પર લડતો હોય છે. ગેનીબેને કહ્યું કે પાર્ટી ચૂંટણી લડશે એ દિવસે મજબૂતાઈથી આશીર્વાદ મળશે. બનાસકાંઠાથી એની શરૂઆત થઈ ચૂકી છે. અહીં મતદારો કોંગ્રેસની સાથે છે. ગેનીબેને આકરા શબ્દોમાં કહ્યું કે પક્ષ વિરોધીઓને કોઈ સ્થાન ન હોવું જોઈએ. પાર્ટી વિરુદ્ધ મારો ભાઈ કામ કરે તો પણ જતું નથી રાખ્યું. ચોમાસાના આગમન પહેલા એએમસી હરકતમાં ફરી સક્રિય કરાયો મોન્સૂન કંટ્રોલ રૂમ. મહત્વના જંકશન, અંડરપાસ સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા. કંટ્રોલ રૂમમાં અલગ અલગ વિભાગના લોકો પણ હાજર રહેશે. પાણી ભરાવું, ટ્રાફિક સમસ્યાનું મોનિટરિંગ થશે. ઝાડ પાડવા માટે રોડ બ્લોકની બાબતોનું પણ મોનિટરિંગ કરવામાં આવશે. હેલ્પલાઇન પર આવતી ફરિયાદને આધારે નિવારણ કરવામાં આવશે. પ્રી મોન્સૂન બેઠક પહેલા જ એએમસી વિપક્ષ નેતા શહજાદ ખાન પઠાણના આરોપ અને કહ્યું કે પ્રી મોન્સૂન બેઠક માત્ર નાટક છે. 600 કિલોમીટરના રોડ સામે માત્ર 950 કિલોમીટર સ્ટ્રોમ લાઇન. 19 વર્ષથી સત્તામાં છતાં સ્ટ્રોમ લાઇન નાખવામાં નિષ્ફળ. મોરબીની રવાપરની મહિલાઓનો પાણી માટે હલ્લાબોલ. એમએલએની ઓફિસે પહોંચીને મહિલાઓએ પાણીની માંગને લઈ પોતાનો રોષ ઠાલવ્યો. એમએલએ કોઈ જવાબ ન આપતા મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. સુરતમાં પાવર ગ્રીડ વીજ લાઇનને લઈને ખેડૂતોનો વિરોધ. કામરેજના વલથાનમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. વીજ લાઇન નાખવાની કામગીરીથી ખેડૂતોમાં ભારે રોષ. જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઇન નાખવા માટે માંગ. આણંદના ઉમરેઠમાં જાહેર શૌચાલય મુદ્દે પોળની મહિલાઓ અને વેપારીઓ આમને સામને આવ્યા. નવા શૌચાલય બનાવવા મુદ્દે મહિલાઓનો વિરોધ તો બીજી તરફ વેપારીઓની શૌચાલય બનાવવા ઉગ્ર રજૂઆત. અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓએ સ્ટાઇપેન્ડ વધારવાની માંગને લઈને ધરણા કર્યા. અમરેલી મેડિકલ કોલેજમાં 10,000 સ્ટાઇપેન્ડ અને જ્યારે સરકારી મેડિકલ કોલેજમાં 18,200 સ્ટાઇપેન્ડ મળતું હોવાની વિદ્યાર્થીઓએ નિવેદન કર્યું.
ખેડામાં નબળી કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ. વોર્ડ નંબર 3, 4 અને 5ના લોકોએ નગરપાલિકાએ વિરોધ નોંધાવ્યો. કેટલાય સમયથી ગટરો ઉભરાતા લોકો બીમાર પડી રહ્યા છે. કોલેરા, ટાઇફોઇડ, ઝાડા અને ઉલટીની સમસ્યાનો રાફડો પાટ. રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીની તપાસ યથાવત. એસઆઈટીની તપાસનો સમયગાળો વધારવામાં આવ્યો. આખરી રિપોર્ટ 28 જૂન સુધી આપવા માટે આદેશ આપવામાં આવ્યા. રાજ્ય સરકારે 28 જૂન સુધીનો સમય આપ્યો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટો ખુલાસો. ફાયર એનઓસી બીયુ ડેવલપમેન્ટની મંજૂરી ન હોવાનો ખુલાસો. હાઈકોર્ટમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની એફિડેવિટમાં ઘટસ્ફોટ. ટીઆરપી ગેમ ઝોનમાં અગાઉ આગ લાગ્યા છતાં પણ પોલીસ લાયસન્સ પર ધમધમતું થયું. ગયા વર્ષે ગેરકાયદેસર બાંધકામ તોડી આપવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી, છતાં 11 મહિના સુધી કાર્યવાહી ન કરવામાં આવી. આખરે આગ લાગતા 28 નિર્દોષના અગ્નિકાંડમાં ભોગ લેવાયા. અગ્નિકાંડ બાદ પણ અમદાવાદ રિવરફ્રન્ટમાં મેળો શરૂ. સરકારની સૂચના બાદ પણ રિવરફ્રન્ટ પર મેળો શરૂ કરવામાં આવ્યો. મેળો ફરી ચાલુ કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સુનાવણી બાકી હોવા છતાં પણ મેળો ફરી શરૂ કરાયો. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત આરટીઓ એક્શન મોડમાં આવ્યું છે. સ્કૂલ વાનમાં નિયમ મુજબ જ વિદ્યાર્થીઓ બેસાડવા સૂચના આપવામાં આવી. ટેક્સી કે મેક્સી પાસિંગ નહીં હોય તો ડિટેઇન કરવામાં આવશે. સ્કૂલ વર્દી સાથે સંકળાયેલા 2000 વાહનમાં ખાનગી પાસિંગ. રાજકોટમાં અગ્નિકાંડ બાદ ભુજ ફાયર વિભાગની કડક કાર્યવાહી. ફાયર સેફટીના અભાવે હોટલ પ્રિન્સ અને કેબીએન હોટલમાં સીલ મારવામાં આવ્યું. વડોદરા તંત્રની ફાયર એનઓસી બીયુ પરમિશન વગરની મિલકત સામે તવાઈ. હોસ્પિટલ, પ્રી-સ્કૂલ, ટિમ્બર માર્ટ સહિત 150 મિલકત સીલ કરવામાં આવી. જિલ્લા પંચાયત બિલ્ડિંગ સહિત 18 એકમોને નોટિસ અપાઈ. રાજકોટ અગ્નિકાંડ બાદ હવે અંબાજીમાં પણ તંત્ર હરકતમાં આવ્યું. અંબાજીમાં આવતા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી મંદિરના ચાચર ચોકમાં નીચે આવેલા 3D થિયેટરને પણ સીલ કરવામાં આવ્યું. બનાસકાંઠાના ડીસામાં તબીબોને નોટિસ ફટકારવામાં આવી. સ્વખર્ચે તમામ દબાણો દૂર કરવા માટે નોટિસ ફટકારાઈ. ડોક્ટર હાઉસના 43 તબીબોને બાંધકામ સંબંધિત નોટિસ ફટકારવામાં આવી. તો વલસાડમાં ફરી એકવાર દીપડો દેખાયો. દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ. રનેરા અતુલ વિસ્તારમાં દીપડાની દહેશત. વલસાડ વન વિભાગ ઘોર નિંદ્રામાં. જામનગરમાં જીજી હોસ્પિટલમાં સિક્યુરિટીની બેદરકારી. જીજી હોસ્પિટલમાં રખડતા શ્વાન ફરતા નજરે પડ્યા. બીજી ઘટનામાં રિક્ષા ચાલકે રિક્ષા હોસ્પિટલની અંદર ઘુસાડી દીધી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. સુરેન્દ્રનગરમાં સિમેન્ટ ભરેલ ટેન્કર પલટી ખાધું. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. ટેન્કરની ટાંકી લીક થઈ જતા ડીઝલ રસ્તા પર ઢોળાયું. નશાની હાલતમાં ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું અનુમાન. 9 લોકોના હત્યારા તથ્ય પટેલે ફરી કોર્ટમાં અરજી કરી. તથ્ય પટેલે જેલની બહાર આવવા હંગામી જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી. હૃદયરોગ સંબંધી કારણ આપી હંગામી જામીન માંગ્યા. 14 જૂને જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે. જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખના અપહરણનો કેસ. ગણેશ જાડેજા સહિત 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટે પોલીસે માંગેલા રિમાન્ડ નામંજૂર કર્યા. જૂનાગઢમાં દલિત યુવકને માર મારવાની ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ. ઘટનામાં જયરાજ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય રેખાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું નામ પણ સામે આવ્યું. ફરિયાદના આધારે પોલીસે ગણેશ જાડેજા સહિત 10 જેટલા શખ્સોની ધરપકડ કરી. ગાંધીનગર સેક્ટર 26માં ભેળસેળ યુક્ત ઘી બનાવનાર શખ્સની એલસીબીએ ધરપકડ કરી. અમૂલના નામે ભેળસેળ યુક્ત ઘી બનાવવામાં આવતું હતું. સુરતમાં વેપારીઓ પાસેથી કરોડોના હીરાની ઠગાઈ કરવામાં આવી. વેપારીઓ પાસેથી 4.46 કરોડના હીરા ક્રેડિટ પર લેવામાં આવ્યા. આરોપીઓએ હીરા બારોબાર વેચીને નાસી છૂટ્યા. ફરાર થયેલા બંનેમાંથી એક આરોપી ઝડપાયો. સુરતના માંગરોળના મોટા બોરસરા બાઇકની ચોરી થઈ હતી. કૃષ્ણા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઇકની થઈ ચોરી. બાઇકની ચોરી કર્યા બાદ બાઇક મૂકી ફરાર થઈ ગયા હતા. મોરબીમાં 26 વર્ષે લૂંટનો આરોપી ઝડપી પાડવામાં આવ્યો. જામનગરના કંસુમરા ગામની સીમમાંથી લસિંગ ઉર્ફે કાળુ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી. લૂંટ અને ધાડના ગુનામાં આરોપી નાસ્તો ફરતો હતો.